હેલો સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે સરફેસ રફનેસ મેઝર કરવાની ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ મેથડ વિશે ડિસ્કશન કરીશું. તો આ મેથડમાં ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થશે અને ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે રફનેસ ચેક કરીશું. સો ધ ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટ ઓફ ધ સરફેસ રફનેસ કેન બી ડન બાય ધીસ મેથડ્સ. તો આ જેટલી મેથડ વિશે આપણે ડિસ્કશન કરીશું તેમાં કંઈક ક્વોન્ટિટેટિવ વેલ્યુ મળશે જેની મદદથી આપણે સરફેસ રફનેસની વેલ્યુ જે છે એ જાણી શકશું. It enables to determine the numerical value of the surface finish of any surface by using instrument of stylus probe type operating on the electrical principle. તો આમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાશે એ બધા ઇલેક્ટ્રિકલ પ્રિન્સિપલ્સ નો ઉપયોગ કરી અને સરફેસ રફનેસની જે વેલ્યુ જે છે એ મેઝર કરશે. So here the output has to be amplified and the amplified output is used to operate recording or indicating instrument. તો અહીંયા જે આઉટપુટ જે છે that should be amplified and magnified અને એની મદદથી આપણે સરફેસ રફનેસની વેલ્યુ ચેક કરીશું. So following methods are used as a direct instrument method for the measurement of the surface roughness. તેમાં સૌથી પહેલી મેથડ છે that is profilometer. તો અહીંયા જે ફિગર બતાવવામાં આવી છે એ પ્રોફાઇલો મીટર ઇક્વિપમેન્ટની ફિગર છે, જેની અંદર તમે જોશો કે અહીંયા જે નીચેનો જે પાર્ટ છે દેટ ઇઝ સરફેસ ઓર અ જોબ whose surface is to be measured. અહીંયા જે વર્ટિકલ પાર્ટ છે એને આપણે સ્ટાઇલસ અથવા તો પ્રોપ કહેશું. અહીંયા ઇન્ડક્શન કોઇલ જે છે એ સ્ટાઇલસ સાથે એટેચ કરેલી છે અને અહીંયા એની સાથે મેગ્નેટ છે એટેચ કરેલું છે. સાથે સાથે અહીંયા સ્પ્રિંગ થી સ્ટાઇલસનું કનેક્શન કરેલું છે. So it is a stylus probe type instrument for direct measurement of the surface quantity. તો અહીંયા જોશો તો સ્ટાઇલસ પ્રોબ, સ્ટાઇલસ જે છે એ સરફેસ સાથે ટચ થશે અને એની જે ઇરેગ્યુલારિટીઝ હશે તે સેન્સ કરશે. It measures the maximum root mean square or arithmetic mean height of the irregularities in the micron. તો આ મેથડથી જે છે એ માઇક્રોનની અંદર એક્યુરસી જે છે ચેક કરશું અને રૂટ મીન સ્ક્વેર અથવા તો એરિથમેટિકલ મીન હાઇટ આ બે મેથડથી આ જે સરફેસ રફનેસ છે એની વેલ્યુ કન્વર્ટ થશે. It consists of two principal units, a tracer and the amplifier. તો અહીંયા ટ્રેસર એટલે કે જે સેન્સ કરે છે એલિમેન્ટ અને એમ્પ્લીફાયર આ બે મેઇન ઇક્વિપમેન્ટ જે છે એ આના ભાગ છે. ટ્રેસર ઇઝ અ ફાઇનલી પોઇન્ટેડ સ્ટાઇલસ. તો આ જે સ્ટાઇલસ જે છે જેને આપણે પ્રોપ પણ કહેશું તો એ ફાઇનલી પોઇન્ટેડ છે. ફાઇનલી એટલે એકદમ શાર્પ પોઈન્ટ વાળું એ પાર્ટ હશે. ઇટ ઇઝ માઉન્ટેડ ઇન ધ પિકઅપ યુનિટ વિચ consists of an induction coil located in the field of a permanent magnet. તો જે સ્ટાઇલસ છે એ ઇન્ડક્શન કોઇલ ઉપર માઉન્ટ થયેલ થશે અને એની સાથે જે છે મેગ્નેટ છે એટેચ કરેલું છે. Now when the tracer is moved across the surface to be tested, it is displayed vertically up and down due to surface irregularities. તો આ સ્ટાઇલસને જે છે એ સરફેસ ઉપર મૂવ કરવામાં આવશે તો સરફેસમાં રહેલી જે ઇરેગ્યુલારિટીઝ હશે તેને કારણે જે સ્ટાઇલસ છે એ અપ એન્ડ ડાઉન થશે. This causes the induction coil to move in the field of the permanent magnet and induce the voltage. તો એની સાથે જે ઇન્ડક્શન કોઇલ જે છે એ એટેચ કરેલી છે અને મેગ્નેટ એટેચ કરેલું છે જેથી કરીને સ્ટાઇલસની અપ એન્ડ ડાઉન મૂવમેન્ટને કારણે એની અંદર વોલ્ટેજ જે છે એ ઇન્ડ્યુસ થશે. So this induced voltage is amplified and recorded the average height of the surface roughness. તો આ જે વોલ્ટેજ હશે that is calibrated in the term of height of this surface irregularities. તો એને આ રીતે કેલિબ્રેટ કરીને અથવા તો આ રીતે એને સ્કેલમાં વોલ્ટેજને હાઇટના સ્કેલમાં કન્વર્ટ કરી અને સરફેસ ઇરેગ્યુલારિટીઝ ચેક કરી શકાશે. સેકન્ડ મેથડ ઇઝ ટોમલિન્સન સરફેસ ટેસ્ટર. તો અહીંયા આગળ આ જે ફિગર જે છે એ ટોમલિન્સન સરફેસ ટેસ્ટરની ફિગર બતાવેલી છે. એની અંદર પહેલાં આપણે ફિગર ડિસ્કસ કરીએ. તો અહીંયા તમે જોશો કે એક ડાયમંડ પ્રોબ જે છે એ સ્ટાઇલસ જે છે એ સરફેસ સાથે એટેચ કરેલું છે અને એક વર્ટિકલ બીમ જેવું છે. તો એની સાથે જે છે સ્પ્રિંગ એટેચ કરેલી છે. સાથે સાથે અહીંયા આગળ એક લેપ સ્ટીલ્ડ સિલિન્ડર
આ સિલિન્ડર છે જે આ સ્ટાઇલસને એક્ઝેક્ટ 90 ડિગ્રીએ હોરિઝોન્ટલી ટચ થયેલો છે. એની સાથે આર્મ ટચ થયેલું છે. આર્મ સાથે અહીંયા ડાયમંડ ટચ થયેલા છે, ડાયમંડ પોઈન્ટ છે, અને અહીંયા આગળ બે ફિક્સ રોલર છે. હવે જે આ જે એરિયા જે છે, આટલો આટલો જે એરિયા છે, જે હું અત્યારે કર્સર મારું ફરે છે, એ એરિયા અહીંયા આગળ એનો બીજો વ્યૂ બતાવેલો છે. એટલે કે આ જો ઇફ ધીસ ઇઝ ફ્રન્ટ વ્યૂ, આ જે ઉપરનો વ્યૂ છે એ ફ્રન્ટ વ્યૂ છે, આ આર્મ વાળો, તો અહીંયા આગળ જે છે એનો ટોપ વ્યૂ છે. તો જે આ સ્ટાઇલસ જે છે એ વર્ટિકલ સિલિન્ડર જેવો પાર્ટ છે. તો એને ઉપરથી જોશું સ્ટાઇલસને, તો એ આ સર્ક્યુલર દેખાશે. એટલે કે આ આખો પાર્ટ જે છે વર્ટિકલ એ સિલિન્ડ્રિકલ પાર્ટ છે, રાઈટ. અહીંયા આગળ જ્યાં લેફ્ટ સિલિન્ડર દેખાડેલો છે, એ લેફ્ટ સિલિન્ડર ફ્રન્ટ વ્યૂમાં જોતા સર્કલ દેખાય છે, પણ એને ટોપ વ્યૂમાં જોશું તો એ લેફ્ટ સિલિન્ડર જે છે આવો રેક્ટેંગલ દેખાશે, રાઈટ. અને અહીંયા આગળ ફિક્સ રોલર્સ દેખાયેલા છે. ફ્રન્ટ વ્યૂમાં આ ફિક્સ રોલર જે છે એ રેક્ટેંગલ દેખાય છે, પરંતુ આને ટોપ વ્યૂમાં જોશું તો આવા બે ફિક્સ રોલર છે. નંબર 1 હિયર, એ જે ફિક્સ રોલર છે એ અહીંયા આર્મ સાથે ટચ થયેલો છે, અને બીજો ફિક્સ રોલર છે એની પાછળ છે જે સિલિન્ડર સાથે ટચ થયેલો છે. અહીંયા આગળ જે આ આર્મ જે છે એ આપણને ફ્રન્ટ વ્યૂમાં દેખાશે, અને આ આર્મને ટોપ વ્યૂમાં જોશું તો એ અહીંયા આવી સ્ટ્રીપ જેવું દેખાશે. અહીંયા જે ડાયમંડ જે છે ફ્રન્ટ વ્યૂમાં આ રીતે દેખાશે, અને ટોપ વ્યૂમાં જોશું તો એ ડાયમંડ આ રીતે દેખાશે. અને આ જે છે એ સ્મોક ગ્લાસ છે. સ્મોક ગ્લાસ એટલે એકદમ ગ્લાસ ઉપર સ્મોક જે છે એ લાગેલી હશે, એ ટાઈપનો ગ્લાસ હશે, રાઈટ. નાઉ વી સી ધ કન્સ્ટ્રક્શન. ધીસ ટેસ્ટર વોઝ ડિઝાઇન્ડ બાય ડોક્ટર ટોમલિન્સન. ડોક્ટર ટોમલિન્સન દ્વારા આ ઇક્વિપમેન્ટનું ડિઝાઇન કરેલું છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ટોમલિન્સન સરફેસ ટેસ્ટર. ઇટ યુઝિસ મિકેનિકલ કમ ઓપ્ટિકલ મીન્સ ઓફ મેગ્નિફિકેશન. તો અહીંયા થોડું મેગ્નિફિકેશન છે મિકેનિકલ ટાઈપનું હશે, થોડું ઓપ્ટિકલ ટાઈપનું હશે. ઇટ ઇઝ ઓલ્સો સ્ટાઇલસ પ્રોપ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીંયા જે સ્ટાઇલસ અને પ્રોપ જે છે એ ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. કન્સ્ટ્રક્શન આપણે જોઈએ. ઇટ કન્સિસ્ટ ઓફ ડાયમંડ પ્રોપ held by spring pressure against the surface of the left steel cylinder and attached to the body of the instrument by the leaf spring. તો અહીંયા ડાયમંડ પ્રોપ જે છે એ લગાડેલો છે. એ ડાયમંડ પ્રોબ સ્પ્રિંગ પ્રેશર સાથે સરફેસ ઓફ ધ લેફ્ટ સિલિન્ડર સિલિન્ડ્રિકલ જે સરફેસ છે એની સાથે એટેચ કરેલા છે. અને એટલે તમે જોશો કે અહીંયા આ લીફ સ્પ્રિંગ સાથે જે છે આ આર્મ ધેટ ઇઝ ટચ એન્ડ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ સ્ટાઇલસ, and diamond is attached to the smoke glass. The lap cylinder is supported on one side of the stylus and on the other side by the two fixed rollers. તો આ જે લેપ સિલિન્ડર જે છે એ એક સાઈડ સ્ટાઇલસને ટચ થાય છે અને બીજી સાઈડ રોલરને ટચ થાય છે. A light spring steel arm is attached to the lap cylinder. અને લેપ સિલિન્ડર જે સાથે જે છે એ સ્પ્રિંગ આર્મ જે છે that is attached. It carries at its tip by the diamond scriber which rests against the smoke glass. અને આર્મ સાથે ડાયમંડ સ્ક્રાઇબર છે એ ટચ થયેલું છે, અને ડાયમંડ સ્ક્રાઇબર છે એ સ્મોક ગ્લાસ સાથે ટચ થયેલું છે, કે જે ગ્લાસ ઉપર આમ સ્મોક લાગેલું હોય એ ટાઈપનો ગ્લાસ. The motion of the stylus in the all direction except the vertical one is prevented by the force exerted by the two spring. એટલે આ જે સ્ટાઇલસ છે એની વર્ટિકલ મૂવમેન્ટ જે છે એ જ ફક્ત ઓપન છે, રાઈટ. બીજી કોઈ પણ ઓસિલેટિંગ કે બીજી હોરિઝોન્ટલ મૂવમેન્ટ છે એ સ્ટાઇલસની થશે નહીં, અને એને એ મૂવમેન્ટને ફિક્સ કરેલી છે. ઓનલી વર્ટિકલ મૂવમેન્ટ ઇઝ અલાઉડ. નાઉ વર્કિંગ. A vertical movement of the stylus caused by the surface irregularities causes the horizontal lap cylinder to roll. એટલે અહીંયા આ વર્ટિકલ સ્ટાઇલસ જે છે એ વર્ટિકલ ડાયરેક્શનની અંદર મૂવ થશે બીકોઝ ઓફ ધ ઇરરેગ્યુલારિટીઝ ઇન ધ સરફેસીસ ઓફ ધ જોબ. તો એને કારણે આ જે સ્ટાઇલસ છે એ આ લેપ સ્ટીલ સિલિન્ડર સાથે એટેચ છે, તો એ લેપ સ્ટીલ સિલિન્ડર છે એ રોલ થશે. It causes the movement of the arm attached to the lap cylinder. તો આ જે રીતે આ વર્ટિકલ મૂવમેન્ટ છે એ અહીંયા કન્વર્ટ થશે, જેથી કરીને આ એ વર્ટિકલ મૂવમેન્ટને કારણે આ લેપ સિલિન્ડર છે એ થોડો ઘણો રોટેટ થશે. તો એ રોટેશનને કારણે આર્મ જે છે એ પણ
લેપ્સની સાથે એટેચ કરેલો છે તો એ આમ પણ થોડો ઓસિલેટ થશે. અને અહીંયા આગળ સ્મોક ગ્લાસ ઉપર ડાયમંડ સ્ક્રાઇબર લગાડેલું છે તો એ જે આર્મની જે આ રીતની જે મુવમેન્ટ દેખાડી છે એરોથી, એ મુવમેન્ટ જે છે એ અહીંયા આગળ કેચ થશે અથવા તો અહીંયા આગળ એની પ્રિન્ટ પડશે. એ રીતે જેથી કરીને અહીંયા આગળ સરફેસની પીક અને વેલી જે છે એ ડેવલપ થશે. A magnified vertical movement of the diamond scriber on the smoke glass is obtained by the movement of the arm. તો આર્મની મૂવમેન્ટથી જે છે એ મેગ્નિફાઈડ ગ્લાસ ઉપર જે છે અહીંયા આપણને એક પેટર્નના ફોર્મમાં પીક અને હાઇટ, પીક અને વેલીના પેટર્નના ફોર્મમાં એ સ્ક્રાઇબ થતી જોવા મળશે. This vertical movement equipped with the horizontal movement produce a trace on the smoke glass magnified in a vertical direction and there being no magnification for the horizontal direction. So the smoke glass trace is then further projected by x50 to x100 magnification for examination. તો અહીંયા જે આપણને પીક અને વેલીની પેટર્ન મળશે એને ફર્ધર મેગ્નિફાઈડ કરવામાં આવશે x50 to x100 અને આખી પેટર્ન જે છે એ એની જે વેલ્યુ છે that we can calculate. Advantages: it is simple and cheaper, gives reliable result. સસ્તી છે, સિમ્પલ છે, રિલાયબલ રિઝલ્ટ આપે છે. ડિસએડવાન્ટેજ: સ્લો ઇન ઓપરેશનમાં ખૂબ ધીમી છે. નોટ સુટેબલ ફોર કન્ટિન્યુઅસ યુઝિસ ઇન ધ શોપ ફ્લોર કન્ટિન્યુઅસ યુઝ માટે ન ઉપયોગ કરી શકાય. ઇટ ઇઝ ડેલિકેટ એન્ડ રિક્વાયર્સ ગ્રેટ કેર અને આની જે હેન્ડલિંગ અને કેર છે ધેટ શુડ બી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ વન ઇઝ ટેલર હોબ્સન ટેલિસર્ફ સરફેસ રફનેસ ટેસ્ટર. તો આ એક ત્રીજું ઇક્વિપમેન્ટ છે કે જેનાથી આપણે સરફેસ રફનેસ છે એની વેલ્યુ ચેક કરી શકીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આ જે નીચેની જે વેવી ફોર્મ દેખાડ્યું છે એ જે સરફેસ આપણે ચેક કરવાની છે એ સરફેસ બતાવેલી છે. એની સાથે આ સ્કીડ જે છે એ અટેચ કરેલી છે અને અહીંયા આગળ એક પ્રોબ જેવું છે, પ્રોબ એ ટચ થયેલો છે સરફેસ સાથે. એની સાથે આર્મેચર ટચ થયેલું છે. આર્મેચરની સાથે વચ્ચે એક સેન્ટ્રલ લીમ્બ છે એ ટચ થયેલો છે. અહીંયા આગળ એ બી જે છે એ આઉટર લીમ્બ છે એ જેની સાથે કોઇલ ટચ થયેલી છે, કોઇલ વીંટળાયેલી છે. અને આ જે આખું શેપ સ્ટેમ્પિંગ છે જેમાં બીજી સાઈડ જે છે એસી કોઇલ છે. સો AB is the primary coil and AC is the secondary coil. And this is the central limb which is attached to the armature. Now we see the construction. Here stylus is mounted on the armature which is pivoted at the central limb of E-shaped soft iron head. તો આ જે E shape જે છે soft iron head છે જેની સાથે આર્મેચર છે ટચ થયેલું છે. Now the outer limbs of the head are provided with two induction coils and a smaller air gap is left between the armature and the outer limb head. તો આર્મેચર સાથે ફક્ત સેન્ટ્રલ લિમ્બ જ ટચ થયેલું છે. લેફ્ટ એન્ડ રાઈટ જે આઉટર બીમ જે છે એની વચ્ચે એર ગેપ આપેલો છે. એટલે કે આર્મેચર અને આ બંને જે લીમ છે AB અને AC એ એની વચ્ચે ગેપ છે. Now working, a downward movement of the stylus results in the decreasing of the air gap of the primary coil and it is equally increase of the air gap in the secondary coil. તો જ્યારે અહીંયા આગળ વેલી આવશે તો એટલે કે આ પ્રોબ છે એ વેલીમાં ટચ થશે તો એ વેલીમાં ટચ થવાને કારણે એ બી અને આર્મેચર વચ્ચેનો ગેપ છે એ ઘટશે અને એસી કોઇલ અને આર્મેચર વચ્ચેનો ગેપ છે એ વધશે. Thus the amplitude of the original AC current flowing in the coil is demodulated. એટલે જે એમ્પ્લિટ્યુડ હશે એબી અને એસીના એ ડીમોડ્યુલેટેડ થશે. The current is directly proportional to the vertical displacement of the stylus only. તો એને કારણે જે કરંટ જે છે that is proportional to the vertical movement of the stylus. Now the demodulated output is caused to give the numerical assessment directly. તો એ જે કરંટની વેલ્યુ ચેન્જ થશે એ કરંટની વેલ્યુ ડાયરેક્ટલી જે હાઇટની ઇરેગ્યુલેટરીઝ હશે એટલે કે વેલી જેટની ડીપનેસ હશે એની સાથે સ્કેલમાં કેલિબ્રેટ થયેલું હશે.
The response of this instrument is more rapid and accurate as compared to Tomlinson surface tester. So this is the advantage કે Tomlinson surface tester કરતા આનો response છે એ rapid છે અને accurate છે. Now next one is fourth equipment is profilograph. તો અહીં આગળ પ્રોફાઇલોગ્રાફની ફિગર બતાવેલી છે જેની અંદર અહીંયા જે એક આખું ઇક્વિપમેન્ટ છે જેને સરફેસ સાથે અથવા તો જેને જેને ફ્લોર સાથે ટચ કરેલું છે અને અહીંયા આગળ એક લીડ સ્ક્રૂ જે છે એ આ ઇક્વિપમેન્ટનો મેઇન પાર્ટ છે અને મોટર એન્ડ રિડક્શન ગિયર બોક્સ છે એ લીડ સ્ક્રૂ સાથે એટેચ કરેલું છે એટલે એકદમ ધીમી સ્પીડથી રિડક્શન ગિયર બોક્સ છે એટલે જે મોટર ફરશે તો એની અંદર જે આરપીએમ થશે એ એકદમ લો રહેશે અને એ આરપીએમથી એ મોટરથી લીડ સ્ક્રૂ જે છે એને ફેરવવામાં આવશે અને આના ટેબલ ઉપર એક સરફેસ જે છે વર્કિંગ ટેબલ જે છે અહીંયા જે વર્કિંગ ટેબલ છે એની ઉપર સરફેસ જેનું ટેસ્ટિંગ આપણે કરવાનું છે એ મૂકેલી છે એની સાથે એની ઉપર સ્ટાઇલસ પોઈન્ટ જે છે એ ટચ કરેલો છે અને એક અહીંયા આગળ સ્ટેન્ડ જે છે એ ટેબલની બાજુમાં મૂકેલું છે એ સ્ટેન્ડની સાથે એ સરફેસનો પ્રોબ જે છે એ સ્ટેન્ડ સાથે એટેચ કરેલો છે અહીંયા આગળ એક ઓસિલેટિંગ મિરર આપેલો છે ઓસિલેટિંગ મિરર એટલે આ મિરર જે છે એ વર્ટિકલી ઓસિલેટ થશે વર્ટિકલી મૂવ થશે લેફ્ટ અને રાઈટ ડાયરેક્શનમાં આ રીતે મારું જે કર્સર ફરે છે એ રીતે એ ઓસિલેટ થશે અહીંયા લાઇટ સોર્સ આપેલો છે એ લાઇટ સોર્સ લેન્સ અને પ્રિસિઝન સ્લિટમાંથી એ મિરર ઉપર એ લાઇટ સોર્સ પાડવામાં આવશે તો અહીંયા આગળ જે રીતે સરફેસ જે છે એની ઇરેગ્યુલરિટીઝ આવશે એ પ્રમાણે આ મિરર જે છે એ ઓસિલેટ થશે એટલે અહીં જે લાઇટ સોર્સ જે છે એ લાઇટ સોર્સનું રિફ્લેક્શન અહીંયા રિવોલ્વિંગ ડ્રમ ઉપર પડશે હવે અહીંયા જે રીતે જેમ લીડ સ્ક્રૂ જે છે એ ફરશે એટલે આ ટેબલમાં હોરિઝોન્ટલ મૂવમેન્ટ મળશે રાઈટ એટલે આ જે ટ્રેસર પોઈન્ટ છે એ આમ હોરિઝોન્ટલ ચેકિંગ કરશે તો જેમ આ લીડ સ્ક્રૂ ફરશે એની સાથે બીવેલ ગિયર એટેચમેન્ટથી અહીંયા આગળ રિવોલ્વિંગ ડ્રમ જે છે એ એટેચ કરેલું છે એટલે લીડ સ્ક્રૂ ફરશે એટલે આ જે ટેબલ છે એ હોરિઝોન્ટલ મૂવમેન્ટ થશે અને સરફેસ જે ચેક કરવાનું છે એ ચેક થશે અને આ લાઇટ સોર્સનું રિફ્લેક્શન જે મિરર દ્વારા આ ડ્રમ ઉપર આપણે એને ટેસ્ટ કરી શકશું સો લેટ સી ધ કન્સ્ટ્રક્શન ધ વર્ક ટુ બી ટેસ્ટેડ ઇઝ પ્લેસ્ડ ઓન ધ ટેબલ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે અહીંયા ટેબલ ઉપર વર્ક જે છે સરફેસ ટુ બી ટેસ્ટેડ એને મૂકવામાં આવે છે ધ વર્ક એન્ડ ટેબલ આર મૂવ વિથ ધ હેલ્પ ઓફ લીડ સ્ક્રૂ એટલે વર્ક અને ટેબલ છે એ લીડ સ્ક્રૂની મદદથી લીડ સ્ક્રૂ રોટેટ થશે અને ટેબલ છે એ આમ હોરિઝોન્ટલી મૂવ થશે A beam of light from the lamp passing through the precision slit and lens falls on the mirror એટલે આ મિરરમાંથી મિરર ઉપર છે આ લાઇટ સોર્સ છે લેન્સ અને સ્લિટમાંથી એની ઉપર પાડવામાં આવશે ધ રિફ્લેક્ટેડ બીમ ઇઝ directed to the revolving drum upon which the sensitized film is arranged એટલે આ જે લાઇટ જે છે એનું રિફ્લેક્શન આ ડ્રમ ઉપર પડશે જેની ઉપર સેન્સિટાઇઝડ ફિલ્મ છે એટેચ કરેલી હશે એટલે આ જે લાઇટ પડશે that is catch on this revolving drum એટલે આ ડ્રમ જે ફરશે એ કોની મદદથી ફરશે આ લીડ સ્ક્રૂની મદદથી ફરશે કારણ કે અહીંયા બીવેલ ગિયર એટેચમેન્ટ આપેલી છે now the drum is rotated through the bevel gears from the same lead screw that moves the table of the instrument so a profilograph will be obtained from the sensitized film that may be subsequently analyzed to determine the value of the surface roughness એટલે આ આખી સરફેસ ઉપર જ્યારે આ પ્રોપ ફરી જશે તો ત્યારે આ લીડ સ્ક્રૂ વડે આ ડ્રમ પણ વર્ટિકલી રોટેટ થશે અને ડ્રમ ઉપર સેન્સિટાઇઝ ફિલ્મ લગાડેલી છે તો એ ફિલ્મ ઉપર અહીં આ જે સરફેસ છે એની પેટર્ન જે છે એ અહીંયા આગળ ડ્રો થઈ જશે અને એ પેટર્નને સબસિક્વન્ટલી મેગ્નેટાઇઝ કરી અને એનું એનાલિસિસ કરી અને સરફેસ રફનેસની વેલ્યુ જાણી શકાશે નેક્સ્ટ ઇક્વિપમેન્ટ ઇઝ લાઇટ ક્રોસ સેક્શન મેથડ or we can say optical surface measuring instrument અહીંયા આગળ ઓપ્ટિકલ પ્રિન્સિપલના ઉપયોગથી સરફેસ રફનેસ છે ચેક કરી શકાશે સો હિયર ધીસ ઇઝ માઇક્રોસ્કોપ એક સાઈડ માઇક્રોસ્કોપ હશે અને બીજી સાઈડ લાઇટ સોર્સ હશે તો
એ બંનેના કોમ્બિનેશનથી સરફેસ રફનેસ ચેક થશે. Here a beam of light from a light source passes through the condenser and precision slit, and it is directed at the angle of 45 degree to the surface being tested. એટલે અહીંયા તમે જોશો એક લાઇટ સોર્સ છે. એ લાઇટ સોર્સ આ સરફેસ જેનું ટેસ્ટિંગ આપણે કરવાનું છે નીચેની જે સરફેસ છે એનું એની ઉપર એ લાઇટ સોર્સ છે એ પાડવામાં આવશે અને જે લાઇટનો જે એંગલ હશે that should be 45 degree. Now the observing microscope having the objective and eyepiece is also inclined at the angle of 45 degree with the test surface. તો બીજી સાઈડ જે છે એ લાઇટ જે પડતી હશે એનું રિફ્લેક્શન એ માઇક્રોસ્કોપ ઉપર પડશે અને એનો એંગલ પણ 45 ડિગ્રી રાખવામાં આવશે. Now eyepiece contains a reading scale called an eyepiece micrometer which is used to measure the height of the surface irregularities such as waviness and flows. તો જો આ એંગલ જે છે એ 45 ફિક્સ છે. પછી એને મૂવ કરવામાં આવશે સરફેસ ઉપર તો સરફેસની ઇરેગ્યુલારિટીઝને કારણે આ એંગલમાં વેરિએશન આવશે અને એ એંગલનું જે વેરિએશન હશે ધેટ કેન બી ચેક વિથ ધ હેલ્પ ઓફ આઈપીસ એન્ડ માઇક્રોસ્કોપ, રાઈટ. તો એ માઇક્રોસ્કોપ ઉપર એ જે એંગલ જે છે એ બદલાતો રહેશે અને એ એંગલ સબસિક્વન્ટ એંગલ નું મેઝરમેન્ટ નોટ ડાઉન કરી અને આ સરફેસ ઇરેગ્યુલારિટીઝને ચેક કરી શકાશે. નેક્સ્ટ મેથડ ઇઝ ન્યુમેટિક મેથડ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એર લીકેજ મેથડ. ન્યુમેટિક આવે એટલે હંમેશા એર આવશે. A pneumatic comparator is used for conducting inspection of the part. એટલે pneumatic comparator નો ઉપયોગ કરીને સરફેસ રફનેસ આપણે ચેક કરી શકશું. The compressed air is made to pass through the nozzle which moves on the surface to be tested. એક નોઝલમાંથી જે એર છે કમ્પ્રેસ્ડ એર છે એ પાસ કરવામાં આવે છે અને એ એરને સરફેસ જેનું ટેસ્ટિંગ આપણે કરવું છે એની ઉપર થી પાસ કરશું. The gap between the nozzle tip and instrument and the tested surface depends upon the micro irregularities. A gap કેટલો રાખો that depends on the irregularities of the surfaces. The size of the gap in turn affects the air discharge through the nozzle. એટલે એ એર ગેપને કારણે એર ગેપમાંથી કેટલી એર જે છે એ પાસ થાય છે એ એનો જે ડિસ્ચાર્જ છે ધેટ વી નીડ ટુ કેલ્ક્યુલેટ. The air discharge is measured by rotameter અને એ જે એર ડિસ્ચાર્જ થશે એ ગેપમાંથી કેટલી એર બહાર નીકળે છે કેટલી એર ડિસ્ચાર્જ થાય છે એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ અને સરફેસ કે જેનું ટેસ્ટિંગ કરવાનું છે એ બે વચ્ચેથી કેટલી એર પાસ થાય છે એ રોટામીટરની મદદથી એ એરનો ડિસ્ચાર્જ મેઝર કરવામાં આવશે વિચ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ હાઇટ ઓફ ધ માઇક્રો ઇરેગ્યુલરિટીઝ. એટલે જેટલી વધારે ઇરેગ્યુલરિટીઝ હશે એટલી ઓછી ડિસ્ચાર્જમાં એર મળશે અને જેટલી સ્મૂથ સરફેસ હશે એટલી વધારે ડિસ્ચાર્જમાં એર મળશે. તો એ ડિસ્ચાર્જ ઉપરથી સરફેસની ઇરેગ્યુલરિટીઝ ચેક થશે. It is used to test the surface with the instrument by the comparative method. Certified samples are used to for the reference of the comparison. એટલે પહેલા એક સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ હશે એક સ્ટાન્ડર્ડ સરફેસ હશે એમાંથી જે એરનો ડિસ્ચાર્જ જે છે એ મેઝર કરવામાં આવશે અને પછી આપણે જે સરફેસનું ટેસ્ટિંગ કરવું છે એ સરફેસ નો માંથી જે એરનો ડિસ્ચાર્જ પાસ થશે એ મેઝર કરવામાં આવશે. બંનેનું કમ્પેરિઝન કરીને આપણે જે છે સરફેસની ઇરેગ્યુલારિટીઝ ચેક કરી શકીશું. Next one is light interface microscopes method. So it is a non-contact method for evaluating surface roughness. Surface roughness check કરવાની non-contact method છે. A monochromatic light passing through an optical flat and falling on the workpiece surface which generates the fringe pattern. તો optical flat ની મદદથી આપણે જે સરફેસનું ચેકિંગ કરી શકશું. તો ઓપ્ટિકલ ફ્લેટ છે દેટ ઇઝ અ સ્ટાન્ડર્ડ પીસ અને એમાંથી લાઇટ પાસ કરી અને ઓપ્ટિકલ ફ્લેટની એક પર્ટિક્યુલર જે પેટર્ન છે એ આપણે ચેક કરી શકીએ અને એનું કમ્પેરિઝન આપણે જે સરફેસને ચેક કરવી છે એની સાથે કરી શકીએ. ઇફ બોથ ધ પેટર્ન્સ આર સેમ then we can say this surface is good or this surface is having this much of irregularities, right. Here master specimens are used to generate the reference fringe pattern. એટલે ઓપ્ટિકલ ફ્લેટના પહેલાં માસ્ટર પેટર્ન છે એનો એ સ્પેસિમેન હશે એમાંથી ફ્રિન્જ પેટર્ન મેળવવામાં આવશે વિચ ઇઝ કમ્પેર્ડ વિથ ધ ફ્રિન્જ પેટર્ન ઓફ ધ વર્કપીસ અને એવી જ રીતે
જે વર્કપીસ જે છે કે જેનું સરફેસનું ટેસ્ટિંગ આપણે કરવાનું છે એની ફ્રિન્જ પેટર્ન છે એનું કમ્પેરિઝન માસ્ટર સ્પેસિમેન સાથે કરવામાં આવશે ઇન ઓર્ડર ટુ અરાઈવ ધ કન્ક્લુઝન રિગાર્ડિંગ ધ સરફેસ ક્વોલિટી. તો એ બંને ફ્રિન્જ પેટર્નની મદદથી અથવા તો એની ફ્રિન્જ પેટર્નના દેખાવ ઉપરથી સરફેસની ઇરેગ્યુલરિટીઝ આપણને ખબર પડશે. તો આ મેથડનો એડવાન્ટેજીસ કંઈક આ પ્રમાણે છે. ઇટ અલાઉસ એન એરિયા of the workpiece surface to be examined. A wide range of the magnification use opportunity for making permanent record using camera. કેમેરાથી પરમેનન્ટ રિઝલ્ટ આપણે કેચ કરી શકશું. ગુડ મેગ્નિફિકેશન કેપેબિલિટી, ગુડ રિઝોલ્યુશન અને સોફ્ટ થિન સરફેસ કેન ઓલ્સો બી એક્ઝામિન. તો આ મેથડના ફાયદાઓ છે. ધેન નેક્સ્ટ વન ઇઝ મર્સિન ઇક્વિપમેન્ટ. તો આ મર્સિન ઇક્વિપમેન્ટથી પણ સરફેસ રફનેસ છે ચેક કરી શકાશે. તો ધીસ ઇઝ રિસન્ટ ડેવલપમેન્ટ સુટેબલ ફોર નોન રેગ્યુલર સરફેસ. એ જે વધારે પડતી ઇરેગ્યુલર સરફેસ છે તેનું ચેકિંગ કરવા માટે આનો ઉપયોગ થશે. ઇટ એક્સેસિસ ધ સરફેસ થ્રુ ધ ફ્રિક્શનલ પ્રોપર્ટીઝ. એટલે ફ્રિક્શનલ ઘર્ષણના સિદ્ધાંત ઉપર આ નું ટેસ્ટિંગ જે છે એ ડિપેન્ડ કરે છે. This method is suited for the surface manufactured by the process such as grinding, honing and lapping, which has a low RA value in the range of 3 to 5 micron. એટલે ખૂબ જેની સ્મૂથ સરફેસ છે જેની આરએની વેલ્યુ જે છે એ ખૂબ ઓછી છે 3 થી 5 માઇક્રોન છે એવી સરફેસનું ચેકિંગ કરવા માટે આ મર્સન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. તો હિયર we see the construction and working. Here a thin metallic blade is pushed against the workpiece surface at a certain angle. તો અહીંયા તમે જોશો કે આ વર્કપીસ છે એની ઉપર આ એક બ્લેડ છે એને એક સર્ટેન એંગલ ઉપર મૂવ કરવામાં આવે છે, રાઈટ. એટલે આ એંગલમાં આ રીતે ફોર્સ લગાડીને એને મૂવ કરશું. ધ બ્લેડ મે બી સ્લાઇડ ડિપેન્ડ ઓન ધ સરફેસ રફનેસ એન્ડ એંગલ ઓફ અટેક. એટલે આ જે સરફેસ રફનેસ કેવી છે અને એંગલ ઓફ એટેક નો કેટલો છે એની ઉપર જે છે આ બ્લેડ છે એ સરફેસ ઉપર મૂવ થશે. એટ લોઅર એંગલ્સ ઓફ એટેક ધ બ્લેડ ટીપ વિલ સ્લાઇડ ઓવર ધ સરફેસ ફોર ધ વર્કપીસ. આ જો એંગલ થોડો ઓછો રાખશું, રાઈટ, તો એ વધારે સ્લાઇડ થશે. વધારે રાખશું તો એ પ્રમાણે એનું સ્લાઇડિંગનું જે સ્લાઇડિંગ જે થશે એ થોડું ઓછું થશે. As the angle of attack is increased, the critical value is reached at which the blade starts buckling. એટલે જ્યાં ઇરેગ્યુલરિટીઝ આવશે, સપોઝ ત્યાં પીક વેલી આવશે તો ત્યાં શું થશે એ બ્લેડ છે એ મૂવ નહીં થાય, બ્લેડ ત્યાં ફસાશે અને આ જે બ્લેડ છે આ રીતે બકલ થશે, આ રીતે થોડી બેન્ડ થશે. તો એ જે એંગલ મળશે that is called critical angle, right. This instrument is forwarded with an graduated dial which will directly gives the reading of the roughness value. અને આની સાથે છે અહીંયા ફોર્સ લગાડેલું છે, અહીંયા એક ડાયલ જે છે એ લગાડેલું હશે. હું એમની બીજી ફિગર તમને બતાવું તો તમે જોશો આ મર્સિન ઇન્સ્ટ્રુમેન્ટ છે તો અહીંયા આગળ આ બ્લેડ સાથે આ એક ડાયલ ઇન્ડિકેટર લગાડેલું હશે. તો જે ક્રિટિકલ એંગલે એ ફસાશે તો ત્યાં આગળ આ ડાયલ ઇન્ડિકેટરનું રીડિંગ જે છે એ બતાવશે. સો ધીસ વિલ ગીવ ધ ડાયરેક્ટ વેલ્યુ ઓફ સરફેસ રફનેસ. તો ખરેખર જે ઇક્વિપમેન્ટ છે એ કંઈક આવું છે અને જેની સાથે ડાયલ લગાડેલું છે. તો આ ઇક્વિપમેન્ટ આવું ડાયલવાળું ઇક્વિપમેન્ટની ફિગર પીડીએફ ફાઇલમાં બતાવેલી નથી એટલે મેં આ અલગથી તમને એનો ફોટોગ્રાફ્સ બતાવેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ ડાયલ લગાડેલું નથી પણ ખરેખર એ અહીંયા આગળ ડાયલ લગાડેલું હશે અને જે પોઈન્ટે એ બ્લેડ છે બકલ થવાનું શરૂ કરશે તો એ પોઈન્ટે ડાયલ ઇન્ડિકેટર છે એ પોતાનું રીડિંગ બતાવશે વિચ વિલ ગીવ ધ value of surface roughness. Now last point is adverse effect of poor surface finish. જો સરફેસ ફિનિશ પુઅર હોય તો એની ખરાબ ઇફેક્ટ શું આવી શકે તો એ પોઈન્ટ વિશે આપણે ડિસ્કશન કરીએ. સરફેસ ફિનિશ ઇઝ ઇમ્પોર્ટન્ટ નોટ ઓનલી ફોર એઝ અ મેટર ઓફ અપિયરન્સ ઓર એક્સપર્ટ workmanship, but in the case of matting surfaces has a positive and prolonged effect on the following properties such as fatigue, strength, wear resistance, corrosion resistance and strength of interference fit. તો સરફેસ રફનેસ છે એ ફક્ત સારા દેખાવા માટે જરૂરી નથી અથવા તો
એક્સપર્ટ વર્કમેનશીપ બતાવવા માટે આપણે સરફેસ ફિનિશ સારું નથી કરતા ફક્ત, પણ જેની અલગ અલગ સ્ટ્રેન્થ જેવી કે ફટિક સ્ટ્રેન્થ, વિયર સ્ટ્રેન્થ અથવા તો વિયર રેઝિસ્ટન્સ, કોરોઝન રેઝિસ્ટન્સ અને સ્ટ્રેન્થ ફોર ઇન્ટરફિયરન્સ સ્પીડ, આ બધું મેનેજ કરવા માટે પણ સરફેસ રફ ફિનિશ છે એ સારું હોવું જરૂરી છે. તો ફટિક સ્ટ્રેન્થની વાત કરીએ તો ઇટ ઇઝ અ કમ્પોનન્ટ. If a component is subjected to repeated load, it undergoes a fatigue and its life considerably shorter than would be if the part carried out equivalent constant load. જ્યારે ફટિક સ્ટ્રેન્થ એટલે શું? ફટિક લોડ એટલે એ લોડ કન્ટિન્યુઅસ લોડ નથી હોતો, પણ રિપીટેડલી લોડ હોય છે. જેમ કે હેમરથી હેમરિંગ કરીએ તો એ ફટિક લોડ લાગે, રાઈટ? એમાં કન્ટિન્યુઅસ લોડ નથી લાગતો, પણ અમુક ઇન્ટરવલે હેમરિંગ આપણે કરીએ તો એ જે લોડ છે એ ફટિક લોડ છે. So failure due to fatigue always seems to start with the sharp corners where the strength concentration is occur. તો આવો જ્યારે ફટિક લોડ કોઈ કમ્પોનન્ટ ઉપર લાગતો હોય ત્યારે જ્યારે જે કમ્પોનન્ટમાં સરફેસ રફનેસમાં ઇરેગ્યુલરિટીઝ હશે ત્યાંથી ક્રેક થવાનું શરૂ કરશે. The valley between ridge behaves like notches and crack may be start not crack maybe start from these notches which are points of high stress concentration and leads to crack during the operation. એટલે જે વેલી ક્રિએટ થયેલી હશે એ વેલી છે એ નોચ જેવું કાર્ય કરશે અને એ ત્યાં આગળ એકદમ શાર્પ એજ ડેવલપ થશે અને એ શાર્પ એજમાંથી ક્રેક થવાનું શરૂ કરશે. Thus poor surface finish reduces the fatigue strength. તો કોઈ કમ્પોનન્ટની ફટિક સ્ટ્રેન્થ છે એ પુઅર સરફેસ ફિનિશને કારણે ઘટશે. Now wear resistance. If the surface bearing against each other, such as shaft turning in the bearing or a piston reciprocating in the gland, are too rough, then unnecessary wear takes place. જ્યારે બે કમ્પોનન્ટ એકબીજામાં રોટેટ થતા હશે અથવા તો એકબીજા સાથે સ્લાઇડિંગ મુવમેન્ટમાં હશે ત્યારે જો સરફેસ ફિનિશ જે છે એ સારી નહીં હોય તો એમાં એ કમ્પોનન્ટના ઓપરેશનમાં વિયર ડેવલપ થશે. Where the roughness is excessive, the moving parts can heat up, bind and freeze. તો જ્યારે સરફેસ રફનેસ છે એ ખૂબ વધી જશે ત્યારે ઘર્ષણને કારણે એ પાર્ટ છે એકદમ હીટ થશે, બાઇન્ડ થશે અને એકબીજા સાથે એ ચોંટી જશે અને ફ્રીઝ થઈ જશે. Then corrosion resistance. The quality of the surface finish is greatly influenced by the corrosive actions of gases, liquid, water, acids, lubricants, etc. તો કોરોઝનની અસર પણ સરફેસ ફિનિશ ઉપર થતી હોય છે. A rough surface has deep valley and capacity to contain more corrosive substances which causes the more corrosion. એટલે રફ સરફેસ હશે તો એની અંદર જે આ રીતે મોઇશ્ચર છે, ગેસીસ છે, લિક્વિડ છે, વોટર છે, એરના પાર્ટિકલ છે એ ફસાઈ જશે એ વેલીની અંદર અને ત્યાં આગળ એ ફસાવાને કારણે એ પાર્ટિકલ ફસાવાને કારણે ત્યાં આગળ જે કોરોઝન છે એ ડેવલપ થશે. તો કોરોઝન can be reduced by minimizing the number of depth valleys where the corrosion proceeds at high rate. તો કોરોઝન ઘટાડવા માટે સરફેસ ફિનિશ સારી હોવી જોઈએ જેથી કરીને આવા ડીપ વેલી ક્રિએટ ના થાય અને એની અંદર જે છે આ ગેસ પાર્ટિકલ્સ, વોટર પાર્ટિકલ્સ, મોઇસ્ચર પાર્ટિકલ્સ એ જમા ન થાય અને પાર્ટનું કોરોઝન ના થાય. Then strength of interference fit. It depends on the height of the micro irregularities of the two matting surface. તો ઇન્ટરફિયરન્સ ફિટ છે એ એકદમ ટાઈટ ફિટ છે, રાઈટ? તો એ ફિટ મેળવવા માટે સરફેસ ફિનિશ સારી હોવી ખૂબ જરૂરી છે. For the better fits, fine geometrical and dimensional tolerances of the two matting surface are to be held. એટલે આવી ફિટ મેળવવા માટે જો સરફેસ ફિનિશ સારી નહીં હોય તો એ ફિટ આપણે મેળવી શકશું નહીં. તો ઇન્ટરફિયરન્સ ફિટ મેળવવા માટે ક્લોઝ ડાયમેન્શન ટોલરન્સ જોશે, સાથે સાથે સરફેસ ફિનિશ પણ ખૂબ સારી જોશે. This cannot be done if the two surfaces are too rough. તો આ ઇન્ટરફિયરન્સ ફિટ ત્યારે જ મળશે જ્યારે બે જે સરફેસ છે એનો ડાયમેન્શન ટોલરન્સ એકદમ એક્યુરેટ હશે, સાથે સાથે એની સરફેસ રફનેસની વેલ્યુ પણ ખૂબ ઓછી હશે. સો આ સાથે અહીં સરફેસ મેઝરમેન્ટના નો ટોપિક જે છે એ અહીં પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.